સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આખરે 2 વર્ષનો કેદાર જિંદગીની જંગ હારી જ ગયો। વરિયાવમાં બાળક ડૂબી ગયા બાદ બાળકના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો, તેમજ ખૂબ જ ગંભીરતાથી તપાસ ચાલી રહી હોવાનું મેયર દક્ષેશ માવાણીએ નિવેદન આપ્યું હતું। આ ઉપરાંત મેયરે 48 કલાકમાં પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું હતું। મળતી માહિતી મુજબ મેયરનો ક્રિકેટ રમતો વિડીયો વાયરલ થયા બાબતે મેયરે જણાવ્યું હતું કે 11 ટીમ અઠવાડિયા પહેલા પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા તે ગ્રાઉન્ડ ઉપર ગયા હતા। તેમજ ઘટનાની જાણ થતાં જ આગામી સમયમાં સમગ્ર મામલામાં કડક પગલાં ભરવામાં આવશે। ગઈકાલે 5:45 કોલ આવ્યો હતો કે એક બાળક અમરોલી વરિયાવ ખાતે ગટરમાં ડૂબી ગયો છે। સાંજે મને કોલ આવતા તમામ ટીમને, મારી સુરત મહાનગરપાલિકાની પદાધિકારી ટીમ, ડ્રેનેજના ચેરમેન, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ, હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ, તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય ને માટે પ્રયત્ન કરવામાં આવ્યા। પણ મોડી રાત સુધી 5 વાગ્યા સુધી હું ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી, કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી, કારણ કે 23 કલાક પછી આપને આ બાળક મળ્યો છે। ઘટના ખૂબ જ દુઃખદ છે। પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું। ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી, અમે સૂચના આપી દીધી છે। આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે। મેં સાહેબ આ એક આપનો વિડીયો વાયરલ થયો છે કે ઘટના આવી બનીને આપ ક્રિકેટ રમતા હતા, એ 1 વીક પહેલાંનો આ વિડીયો છે અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી અને અમારી મિટિંગ પણ હતી, પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી, મને રમતા એટલું બધું નથી આવડતું, પણ અહીંયા પ્રેક્ટિસ 1 વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો। આ સમગ્ર ઘટના આવી બનતી હોય ત્યારે માત્ર ને માત્ર તપાસની વાતો થાય છે, કોઈની સજા થઈ હોય એવું ધ્યાનમાં નથી આવતું। આ ઘટનામાં એવું થશે? અમે આગળ પણ એક એક્સિડન્ટ બીઆરટીસના થયા હતા, ત્યારે પણ અધિકારી પર અને એજન્સી પર કડક પગલાં લીધા હતા, એના હિસાબે ઘણું એનું રિઝલ્ટ સારું મળ્યું છે। આવનાર 2 દિવસમાં આપને કડક પગલાં જે સુરત મહાનગર ભરવા જઈ રહી છે એ આપને જાણ થશે। ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એટલા માટે ગટરનું ઢાંકણું બંધ હતું। અધિકારી પાસે જે મેં જાણ અત્યારે માહિતી માંગી, પણ કોઈ બસ એમાં વ્યવસ્થિત એનું વ્હીલ વધારે પ્રેશર હિસાબે એ ઢાંકણું ત્રાંસું થઈ ગયું હતું।